ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સુરત શાખા દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 4 રાજ્યોની માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી। ભીલ પ્રદેશ મુક્તિ મોરચાની સુરત શાખા દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે 4 રાજ્યોની માંગણીને લઈને રજૂઆત કરવામાં આવી। મોરચાના પદાધિકારીઓએ જણાવ્યું કે 1913ના સમયગાળામાં અંગ્રેજોએ ભીલ આદિવાસીઓ પર જે ક્રૂર અત્યાચાર અને સામૂહિક હત્યાકાંડ કર્યા તેની 113મી વર્ષગાંઠ છે। છતાં આજની તારીખે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્રના ભાગોમાં ફેલાયેલા ભીલ બહુલ વિસ્તારને અલગ રાજ્યનો દરજ્જો આપવાની માંગ અટકી છે। આજે ફરી જિલ્લા કલેક્ટર સમક્ષ ભીલ પ્રદેશ મુક્તિ મોરચાના નેતાએ જણાવ્યું કે આદિવાસીઓ પર અત્યાચારો અને બિન પ્રદેશ રાજ્યની અવગણના સામે અવાજ ઉઠાવવા માટે ફરી જિલ્લા કલેક્ટર સમક્ષ માંગ કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। મારું નામ હિરલ છે અને હું મજૂર અધિકાર મંચ તરફથી આવેલી છું અને આપણા જે ભીલ પ્રદેશમાંથી જે પણ શ્રમિકો અહીંયા કામ કરવા આવી રહેલા છે તો એ લોકોને આપણા અહીંયા સિટીના દ્વારા અત્યાચારો એટલા થઈ રહ્યા છે કે એ લોકોને કોઈ પણ પ્રકારનો હક અને અધિકાર મળતો નથી। તો એ પણ મુદ્દો આમાં આવરી લેવામાં આવેલો છે તો એના પર પણ ભાર મૂકે ને એ માંગ પર પણ આપણે ચર્ચા કરીએ ને એ મૂકીએ તો એના પર એ લોકો કાર્યવાહી પણ કરે એવી અમારી માંગણી છે। મારું નામ હિતેશ શંકરભાઈ મંગોડા, ભીલ સમાજ સુરત શહેર પ્રમુખ। આજે અમે કલેક્ટર ઓફિસે અમારા 4 રાજ્યોની જે માંગણી છે, 1913 જે માનગઢ હત્યાકાંડ થયો હતો ત્યારે અંગ્રેજો દ્વારા જે અત્યાચાર વર્તાવવામાં આવ્યો એના થકી આજે 113 વર્ષ પૂર્ણ થાય છે અને જે ભીલ પ્રદેશ રાજ્યના જે ગઠન માટે 100 વર્ષ પહેલાંના અમારા જે પુરખાઓની માંગણી છે, જે અમારા પુરખાઓનું વચન છે એ પૂરું કરવા માટે આજે 100 વર્ષથી આ માંગણી સંતોષાઈ રહી છે। ખાસ કરીને અમારા આદિવાસી સમાજ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે તમામ પ્રકારે, જે નર્મદાના જે પાણીનો ડેમ છે, પાણીના જે પાણી છે તે નજીકના વિસ્તારોના ગામડાઓમાં નથી મળી રહ્યું। બીજું કે ભીલ પ્રદેશ રાજ્ય એના માટે અમે માંગી રહ્યા છીએ કે આદિવાસી સમાજના જે પણ મજૂરી કરતા ભાઈઓ બહેનો છે એ મજૂરી કરતા અહીંયા કોઈ પણ રાજ્યમાં આવે છે ભારત દેશના, ત્યારે એમના પર ખૂબ પ્રકારનો અત્યાચાર કરવામાં આવે છે, એના માટે કોઈ પણ અવાજ નથી ઉઠાવી રહ્યું। એટલા માટે આજે ભીલ પ્રદેશ રાજ્યને અમે માંગણી કર્યા છે અને ભીલ પ્રદેશ રાજ્યની માંગણી એ માટે છે કે અનુચ્છેદ 13(3) ક મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ આ 4 રાજ્યોમાં ભીલ પ્રદેશનો એક શક્તિ પ્રદેશ દાદરાના હવેલીને પણ કેન્દ્ર શાસિત પ્રદેશ છે એને પણ આ ભીલ પ્રદેશ રાજ્યમાં ઉમેરી લે એવી અમારા આખા ભીલ પ્રદેશના મુક્તિ મોરચાના બેનર અમે આવેદન પર એની પણ અમે એમાં ઉમેરી લેવાની વાત કરીએ છીએ। અને ભીલ પ્રદેશનું બીજું એક નિર્માણ છે કે જે બાંસવાડા જિલ્લામાં જે એક ગામ આવેલું છે જેનું નામ છે બાંસવાડા જિલ્લાનું છે ઘાટોલ તહેસીલમાં, જેમાં જે જમીનમાં સોનું નીકળે છે તે ત્યાં ગામના લોકોનો એક માંગણી છે કે જે ખેતરમાં સોનું નીકળે છે એ ખેતરના માલિકો જે ખેડૂત છે એને 50% હક મળવો જોઈએ એવી રાજસ્થાનના ત્યાંના ખેડૂતોની માંગ છે। એના માટે અમે ભીલ પ્રદેશની માંગણી ઉઠાવી છે। આ તમામ ઘણા પ્રકારના મુદ્દાઓ, ટોટલ 40થી 50 મુદ્દાઓ છે ભીલ પ્રદેશના, જેમાં અમારા આદિવાસી સમાજના લોકો પર જે પણ પ્રકારે અત્યાચાર છે એ બાબતને લઈને આ ભીલ પ્રદેશ રાજ્યના માંગણી માટે આખા ભારત દેશના જે 4 રાજ્યો છે, જે 4 રાજ્ય આવરી લેવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાન, આ 4 રાજ્યોના અમારા જેટલા પણ સંગઠનો છે, મેન છે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા, એ મુક્તિ મોરચાના બેનર હેઠળ આજે 4 રાજ્યોમાં જેટલા પણ તાલુકા છે, જેટલા પણ જિલ્લા છે, દરેક તાલુકા જિલ્લાઓમાં આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને, રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી સાહેબ શ્રીઓને એના દ્વારા અમે આપી રહ્યા છીએ।